નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમ્પ્યુટરની અંદર જે આપણું 8મું પ્રકરણ ચાલે છે જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ, તેમાં આગળ વધીએ. તો ગયા વિડીયોની અંદર આપણે મિત્રો લોકલ વેરિયેબલ કોને કહેવાય, ઇન્સ્ટન્સ વેરિયેબલ કોને કહેવાય અને ક્લાસ વેરિયેબલ કોને કહેવાય તેની વાત કરેલી હતી. તો લોકલ વેરિયેબલ એવા વેરિયેબલ કે જે મેથડને અંદર અથવા બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરવામાં આવેલા હોય છે તેને લોકલ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. અને એ લોકલ વેરિયેબલનો ઉપયોગ જે તે મેથડની અંદર જ એનો ઉપયોગ કરી શકતા હોવાથી આપણે એને લોકલ વેરિયેબલ તરીકે ઓળખીએ છીએ મિત્રો. જ્યારે મેથડનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે અથવા ઓબ્જેક્ટનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે તેનો જે લોકલ વેરિયેબલ છે તેનું નિર્માણ થતું હોય છે અને બ્લોકનો જ્યારે અંત થાય છે ત્યારે એ લોકલ વેરિયેબલનો પણ અંત થઈ જતો હોય છે. ઇન્સ્ટન્સ વેરિયેબલ મિત્રો જે છે તે ક્લાસમાં પણ મેથડની બહાર વ્યાખ્યાયિત કરવામાં આવેલા હોય છે, એને ઇન્સ્ટન્સ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. એનું પણ ઓબ્જેક્ટનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે આ વેરિયેબલને વ્યાખ્યાયિત કરવામાં આવતો હોય છે. ત્યારબાદ મિત્રો ક્લાસ વેરિયેબલ. તો ક્લાસ વેરિયેબલ કોને કહેવામાં આવે છે? ક્લાસની અંદર મેથડની બહાર અને સ્ટેટિક ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીને આ ક્લાસ વેરિયેબલને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો મિત્રો મોસ્ટ આઈએમપી વાક્ય છે લોકલ વેરિયેબલ કોને કહેવાય, ઇન્સ્ટન્સ વેરિયેબલ કોને કહેવાય અને ક્લાસ વેરિયેબલ કોને કહેવાય. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ. પોલિમોર્ફિઝમ, મેથડ ઓવરલોડિંગ કોને કહેવામાં આવે છે? તો મિત્રો આપણે શરૂઆતમાં શીખી ગયા કે ઓબ્જેક્ટ બનાવવું હોય, આપણે જ્યારે કોઈ પણ નવો ઓબ્જેક્ટ બનાવતા હોઈએ છીએ ત્યારે તેના 3 પગલાં આવેલા હોય છે. ડિક્લેરેશન પહેલું પગલું, બીજું પગલું ઇન્સ્ટાન્સિએશન બીજું પગલું અને ત્રીજું પગલું જે છે ઇનિશિયલાઇઝેશન, જેને કે આપણે ચલ અથવા વેરિયેબલને પ્રારંભિક કિંમતો આપવી તેના તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો મિત્રો તમે જ્યારે ઇનિશિયલાઇઝેશન કોઈ પણ ચલ હોય, કોઈ તેને કિંમતો આપતા હોય પ્રારંભિક, ત્યારે હંમેશા કન્સ્ટ્રક્ટર વાપરવાની અથવા કન્સ્ટ્રક્ટર જે મેથડ છે તેનો ઉપયોગ કરવાની જરૂરિયાત રહેલી હોય છે. તો મિત્રો આપણે કન્સ્ટ્રક્ટર વિશે અથવા કન્સ્ટ્રક્ટર જે મેથડ છે તેના વિશે શીખીએ એ પહેલાં પોલિમોર્ફિઝમ શું છે, મેથડ ઓવરલોડિંગ કોને કહેવામાં આવે છે તેની વાત કરીશું. તો મિત્રો અહીંયાથી મોસ્ટ ટાઈમ સવાલ બને છે પોલિમોર્ફિઝમ જે શબ્દનો અર્થ શું થાય છે? તો પોલિમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ કે બહુરૂપતા તરીકે એને ઓળખવામાં આવે છે. પહેલું જ વાક્ય તમને પુસ્તકની અંદર આપવામાં આવેલું છે. પોલિમોર્ફિઝમ શબ્દનો અર્થ અનેક સ્વરૂપ કે બહુરૂપતા થાય છે. એટલે હવે અહીંયા અનેક સ્વરૂપ અથવા બહુરૂપતાનો અર્થ શું થાય છે? એક જ નામ ધરાવતી જુદા જુદા પ્રકારની મેથડ, એક જ નામ ધરાવતી જુદા જુદા પ્રકારની મેથડ, પરંતુ એની સિગ્નેચર કેવી હોય છે? અલગ અલગ હોય છે, જેને પોલિમોર્ફિઝમ અથવા મેથડ ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો સિગ્નેચર એટલે શું? તો અહીંયા સિગ્નેચર એટલે આપણે મેથડનું નામ, પ્રાચલની કિંમતનો પ્રકાર, ડેટા પ્રકાર કયો છે તે, અને પ્રાચલોની યાદી. તો અહીંયા આપણે દર્શાવેલું છે, તમે જુઓ અહીંયા 3 મેથડ છે. મેક્સ નામની મેથડ, મેથડના નામ સરખા છે, મેક્સ અને મેક્સ. પહેલી મેથડ જે છે તે બે સંખ્યામાંથી મહત્તમ, બે જે સંખ્યા છે તેમાંથી બે પૂર્ણાંક સંખ્યા છે તેમાંથી મહત્તમ પૂર્ણાંક સંખ્યા શોધવા માટેની મેથડ છે. બીજી જે મેથડ છે તે 3 મહત્તમ પૂર્ણાંક સંખ્યા છે તેમાંથી મહત્તમ પૂર્ણાંક સંખ્યા કઈ છે તે શોધવા માટેની છે. અને ત્રીજી જે મેક્સ નામની મેથડ છે તે 3 અપૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ અપૂર્ણાંક સંખ્યા કઈ છે તે શોધવા માટેની છે. તમે જુઓ મિત્રો અહીંયા આપણે મેક્સ મેથડ, 3 મેથડનું નામ એક સરખું મેક્સ, પરંતુ એના પ્રાચલો જુદા છે. જુઓ અહીંયા ઇન્ટીજર એક્સ, ઇન્ટીજર વાય, બીજી મેથડમાં ઇન્ટીજર એક્સ વાય ઝેડ, અહીંયા ત્રીજી મેથડમાં જે મેક્સ નામની મેથડ છે તો ડબલ એક્સ ડબલ વાય ડબલ ઝેડ. તો ટૂંકમાં એક જ નામ ધરાવતી જુદા જુદા પ્રકારની મેથડ, પરંતુ એની સિગ્નેચર અહીંયા જુદી જુદી આવેલી હોય છે, જેને પોલિમોર્ફિઝમ અથવા મેથડ ઓવરલોડિંગ અથવા તમે એને અનેક સ્વરૂપ કે બહુરૂપતા તરીકે ઓળખી શકો છો. હવે અહીંયા આગળ જે સિગ્નેચરનો અર્થ થાય છે, આપણે સિગ્નેચર એટલે જે તે મેથડનું નામ, એનો ડેટા પ્રકાર અને એના કિંમતોની યાદી અથવા પ્રાચલોની યાદી. હવે ત્યારબાદ મિત્રો આપણે જ્યારે પણ કોઈ પણ મહત્તમ સંખ્યા શોધવા માટે કોઈ ઓબ્જેક્ટ અહીંયા આપણે ઓબ્જેક્ટ કોઈ જ બનાવેલો નથી, આપણે ખાલી મેથડ વ્યાખ્યાયિત કરેલી છે. તો ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી, આથી તેને સ્ટેટિક મેથડ તરીકે આપણે વ્યાખ્યાયિત કરેલી છે. અહીંયા આગળ આપણે 3 મેથડ જ બનાવેલી છે, અહીંયા કોઈ જ પ્રકારનો ઓબ્જેક્ટ બનાવેલો નથી. તો ઓબ્જેક્ટ નહીં બનાવવાને કારણે આપણે અહીંયા આગળ દરેક મેથડને શેના તરીકે વ્યાખ્યાયિત કરેલી છે? સ્ટેટિક મેથડ તરીકે આપણે અહીંયા આગળ એને વ્યાખ્યાયિત કરવામાં આવેલી છે. તો મિત્રો આને કહેવાય છે પોલિમોર્ફિઝમ મેથડ ઓવરલોડિંગ. મોસ્ટ એમપી છે, પરીક્ષામાં પ્રશ્ન બનીને ઘણી બધી વાર આવતું હોય છે.
ત્યારબાદ મિત્રો આગળનો મહત્વનો મુદ્દો છે કન્સ્ટ્રક્ટર કોને કહેવાય, તે આમાંથી પણ સવાલ બનીને આવતા હોય છે. કન્સ્ટ્રક્ટર એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે કે જે ઓબ્જેક્ટનું નિર્માણ કરતા સમયે ઇન્વોક કરવામાં આવે છે. તમને ખબર જ છે કે આપણે કોઈ પણ નવા ઓબ્જેક્ટનું નિર્માણ કરવું હોય અથવા નવો ઓબ્જેક્ટ બનાવવો હોય તો આપણે ન્યૂ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીને નવો ઓબ્જેક્ટ બનાવી શકતા હોઈએ છીએ. તો કન્સ્ટ્રક્ટર શું છે મિત્રો? એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે કે જે ઓબ્જેક્ટનું નિર્માણ કરતા સમયે ઇન્વોક કરવામાં આવે છે. કન્સ્ટ્રક્ટર કોઈ પણ કાર્ય કરી શકે છે, પરંતુ એનું મૂળભૂત જે કાર્ય છે તે પ્રારંભિક કિંમતો આપવા માટેનું છે. કન્સ્ટ્રક્ટર એક મેથડ છે જે કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકે છે, પરંતુ એનું જે મૂળભૂત કાર્ય છે પ્રારંભિક કિંમતો આપવા માટેનું એનું કાર્ય છે. આપણે અત્યાર સુધી જેટલા પણ જાવામાં ક્લાસ બનાવ્યા મિત્રો, તે બધા જ ક્લાસ વપરાશકર્તા વ્યાખ્યાયિત હતા અને તેમાં કન્સ્ટ્રક્ટરનો ઉલ્લેખ કરવામાં આવેલો નહીં હતો. અથવા તમે એમ કહી શકો કે જેટલા પણ ક્લાસ આપણે જાવાના પ્રોગ્રામ બનાવ્યા એમાં ઉપયોગ કરતા એ ક્લાસ બનાવ્યા તો એ કોઈ પણ ક્લાસમાં કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરેલો હતો નહીં. તો દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર આવેલા હોય છે. મોસ્ટ એમપી વાક્ય મિત્રો પરીક્ષામાં પૂછાય છે કે દરેક ક્લાસના શું આવેલા હોય છે? દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર આવેલા હોય છે. એટલા માટે એને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈકવાર તેને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈ પણ પ્રકારની આર્ગ્યુમેન્ટ ચલ લેતા નથી. આ પણ એક મોસ્ટ એમપી છે કે કઈ મેથડ કારણ કે કન્સ્ટ્રક્ટર એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે, બરાબર છે? તો કઈ મેથડ એ કોઈ ચલ લેતા નથી અથવા કોઈ આર્ગ્યુમેન્ટ લેતા નથી. તો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જે છે તે કોઈ પણ પ્રકારની ચલ અથવા આર્ગ્યુમેન્ટ લેતા નથી. અહીંયાથી મિત્રો 3 થી 4 સવાલો આઈએમપી બને છે. તો કન્સ્ટ્રક્ટર એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે. તમે જ્યારે નવા ઓબ્જેક્ટનું નિર્માણ કરો ત્યારે એ ઇન્વોક થતી હોય છે અને તેનું મુખ્યત્વે કાર્ય શું છે? પ્રારંભિક કિંમતો આપવા માટેનું મુખ્ય કાર્ય છે. તો આપણે જેટલા પણ ક્લાસ બનાવ્યા તેમાં કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરેલો હતો નહીં. દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર આવેલા હોય છે અને કોઈવાર તેને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈ ચલ લેતા નથી. આમ નવા બનાવેલા ઓબ્જેક્ટના જે એટ્રીબ્યુટ હોય છે તેના ડેટા પ્રકાર પ્રમાણે પૂર્વ નિર્ધારિત કિંમતો આપવાનું કામ કોણ કરે છે? ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કરતા હોય છે. તમે જે નવા ઓબ્જેક્ટનું નિર્માણ કરો છો એ નવા ઓબ્જેક્ટના નિર્માણ કરો દરેક ઓબ્જેક્ટને શું હોય? પોતાના એટ્રીબ્યુટ હોય. તો એ એટ્રીબ્યુટના ડેટા પ્રકાર પ્રમાણે જે મેથડ છે એને પૂર્વ નિર્ધારિત કિંમતો, પ્રાચલોને પૂર્વ નિર્ધારિત કિંમત આપવાનું કાર્ય કરે છે. તો અહીંયાથી 3 થી 4 સવાલો આઈએમપી બને છે, કન્સ્ટ્રક્ટરમાંથી પૂછાય જ છે. ત્યારબાદ મિત્રો તમને એના કન્સ્ટ્રક્ટર જે વિશિષ્ટ પ્રકારની મેથડ છે તે બીજી મેથડથી કઈ રીતે જુદી પડે છે? તો કન્સ્ટ્રક્ટર મેથડનું નામ ક્લાસના નામ જેવું જ હોવું જોઈએ. તમે જે ક્લાસનું નામ આપો તે જ નામ કન્સ્ટ્રક્ટરનું હોવું જોઈએ. પહેલું પગથિયું આઈએમપી. બીજું, કન્સ્ટ્રક્ટરને રિટર્ન ટાઈપ હોતો નથી. આ વાક્ય પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે કે કન્સ્ટ્રક્ટરને અથવા કઈ મેથડને પરત પ્રકાર હોતો નથી. તો કન્સ્ટ્રક્ટર જે વિશિષ્ટ પ્રકારની મેથડ છે તેને કોઈ પણ પ્રકારનું રિટર્ન ટાઈપ પરત પ્રકાર હોતો નથી. જ્યારે આપણે ન્યૂ પ્રક્રિયકનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ બનાવીએ છીએ ત્યારે કન્સ્ટ્રક્ટર એની જાતે આપમેળે અંતર્ગત રીતે ઇન્વોક થઈ જતું હોય છે અથવા કરવામાં આવે છે. કન્સ્ટ્રક્ટર પ્રોગ્રામમાં અન્ય કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ રીતે ઇન્વોક કરવામાં આવતો નથી. તો તમે જ્યારે ન્યૂ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીને કોઈ નવા ઓબ્જેક્ટ્સનું નિર્માણ કરો છો, જેવું ઓબ્જેક્ટનું નિર્માણ થાય ત્યારે ઓટોમેટિકલી કન્સ્ટ્રક્ટર જે છે તે ક્લાસની અંદર ઇન્વોક થઈને આવતું હોય છે. કન્સ્ટ્રક્ટર બીજા અન્ય કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવતું નથી. તો મિત્રો આઈએમપી છે કન્સ્ટ્રક્ટર વિશિષ્ટ પ્રકારની મેથડ છે. નવા ઓબ્જેક્ટનું નિર્માણ થાય ત્યારે એક ઇન્વોક કરવામાં આવે છે. તેનું મુખ્ય કાર્ય છે પ્રારંભિક કિંમતો આપવાનું મુખ્ય કાર્ય છે. આમ દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર આવેલા હોય છે અને એટલા માટે એને ચલ વગરના કન્સ્ટ્રક્ટર કહેવામાં આવે છે. અને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈ જ પ્રકારનો ચલ લેતા નથી. તો અને કન્સ્ટ્રક્ટરને રિટર્ન ટાઈપ પરત પ્રકાર પણ હોતો નથી. અને ક્લાસના નામ જેવું જ કન્સ્ટ્રક્ટરનું નામ હોવું જોઈએ. ક્લાસનું નામ તમે બીજું આપો, કન્સ્ટ્રક્ટરનું નામ જુદું આપો તો પ્રોગ્રામમાં એરર આવશે. તો આ રીતે અને કન્સ્ટ્રક્ટર જે છે તે ન્યૂ ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરીને ઓબ્જેક્ટ્સ બનાવો ત્યારે એની જાતે આપમેળે ઇન્વોક થતું હોય છે. બીજા અન્ય કોઈ પણ જગ્યાએ એને ઉલ્લેખ કરવામાં આવતો નથી અથવા સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવતો નથી. તો જેવી રીતે મિત્રો આપણે મેથડ ઓવરલોડિંગ શીખ્યા કે જેવી રીતે બીજી બધી મેથડને ઓવરલોડ કરી શકાય છે, તેવી રીતે
કન્સ્ટ્રક્ટરને પણ ઓવરલોડ કરી શકાય છે. એટલે મેથડ ઓવરલોડિંગમાં શું હતું, નામ, દરેક મેથડનું નામ એક જ નામ ધરાવતી જુદી જુદી મેથડ, પણ એની સિગ્નેચર કેવી હોય, અલગ અલગ હોય. તો અહીંયા પણ કન્સ્ટ્રક્ટરને પણ તમે ઓવરલોડ કરાવી શકો છો. એક જ નામ ધરાવતી કન્સ્ટ્રક્ટરની મેથડ, પણ એની સિગ્નેચર કેવી હશે, અલગ અલગ હશે. તો અલગ અલગ પ્રાચલોની યાદી સાથે આપણે અહીંયા આગળ કન્સ્ટ્રક્ટર જે વિશિષ્ટ પ્રકારની મેથડ છે એને પણ ઓવરલોડ કરી શકાય છે. આમ મિત્રો, જ્યારે વપરાશકર્તા કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્ટર ક્લાસની અંદર વ્યાખ્યાયિત કરતો નથી ત્યારે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ઇન્વોક કરવામાં આવે છે. પરંતુ જો વપરાશકર્તા ક્લાસની અંદર કન્સ્ટ્રક્ટરને પોતાની જાતે વ્યાખ્યાયિત કરે છે તેવા સંજોગોમાં ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જે છે ત્યાં આગળ હાજર હોતા નથી, ઉપલબ્ધ હોતા નથી. તો અંદર આપેલું જ છે કે ક્લાસમાં વપરાશકર્તા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટરની ગેરહાજરીમાં ઓબ્જેક્ટ ચલ વગરના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. એટલે કે જો ઉપયોગકર્તા ક્લાસની અંદર કન્સ્ટ્રક્ટર ડિફાઇન નથી કરતો, વ્યાખ્યાયિત નથી કરતો, તો તેવા સંજોગોમાં જે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે, ચલ વગરના કન્સ્ટ્રક્ટર, તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો ઉપયોગકર્તા ક્લાસની અંદર કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરે છે એની જાતે, તો તેવા સંજોગોમાં ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ત્યાં આગળ ઉપલબ્ધ હોતા નથી. તો અંદર આપેલું જ છે મિત્રો કે ક્લાસમાં વપરાશકર્તા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટરની હાજરીમાં ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ઉપલબ્ધ હોતા નથી. આમ ચલ વગરના કન્સ્ટ્રક્ટર સાથેનો ઓબ્જેક્ટ્સ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો એરર દર્શાવવામાં આવશે. એટલે કે તમે ક્લાસની અંદર કન્સ્ટ્રક્ટર વ્યાખ્યાયિત કરેલા છે, ત્યારબાદ પણ તમે જો ચલ વગરના કન્સ્ટ્રક્ટર મેથડ તમે ત્યાં બનાવવાનો પ્રયત્ન કરો તો પછી પ્રોગ્રામમાં શું આવશે, એરર આવશે. તો આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય છે? આ માટે વપરાશકર્તા દ્વારા વ્યાખ્યાયિત ચલ વગરનો કન્સ્ટ્રક્ટર પૂરો પાડવો જોઈએ. એટલે જ્યારે ઉપયોગકર્તા પોતાની રીતે, પોતાની જાતે, પોતાની જરૂરિયાત પ્રમાણે કન્સ્ટ્રક્ટર ડિફાઇન કરે છે, તેની સાથે એણે અંદર એક વાક્ય લખી દેવાનું, ક્લાસ નેમ અર્ધગોળ કાઉન્સ પૂરો અને છગડીયો કાઉન્સ, બરાબર. તો અને સેમિકોલનથી વાક્ય પૂરું કરવાનું. તો જ્યારે ક્લાસની અંદર વપરાશકર્તા કન્સ્ટ્રક્ટરને પોતાની જાતે વ્યાખ્યાયિત કરે છે ત્યારે ત્યાં આગળ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હાજર રહેતા નથી, પરંતુ તેવા સંજોગોમાં એરર આવતી હોય છે. તો તેના માટે તમારે ક્લાસ નેમ અર્ધગોળ કાઉન્સ પૂરો અને એની જે મુખ્ય વિભાગ છે છગડિયા કાઉન્સથી એનો અંત કરીને તમારે ત્યાં આગળ એ વિધાન લખવાનું રહેતું હોય છે. તો મિત્રો, આ રીતે આપણે કન્સ્ટ્રક્ટર જે છે કે જેને દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર આવેલા હોય છે અને જેને ચલ વગરના કન્સ્ટ્રક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને દરેક ક્લાસ જે છે તે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈ જ પ્રકારનો ચલ લેતા હોતા નથી અથવા દર્શાવતા નથી. તો આ રીતે વપરાશકર્તા પોતાની જરૂરિયાત પ્રમાણે કન્સ્ટ્રક્ટર બનાવી શકે છે, એ બનાવી શકશે, પરંતુ ત્યાં આગળ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર પછી હાજર નહીં રહેશે, ત્યાં એરર આવે. તો તેના માટે તમારે લખવાનું ક્લાસ નેમ અર્ધગોળ કાઉન્સ અને છગડિયા કાઉન્સથી એનો અંત કરવાનો અને સેમિકોલનથી વાક્ય પૂરું કરીને એ વિધાન તમારે લખી દેવાનું. તો આ રીતે જ્યારે કન્સ્ટ્રક્ટરની એરર આવે તો તમારે આ પ્રમાણે વિધાન લખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, આગળનો મુદ્દો છે એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબિલિટી મોડિફાયર. હવે એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબિલિટી જે મોડિફાયર છે, તો એક્સેસ કંટ્રોલ, પહેલું જ વાક્ય છે. એક્સેસ કંટ્રોલ શું છે? એક્સેસ કંટ્રોલ એ દ્રશ્યતાની નિયંત્રણ બાબત છે. એક્સેસ કંટ્રોલ જે છે તે દ્રશ્યતાની નિયંત્રણ બાબત છે. આ પહેલું જ વાક્ય પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે. આથી એને એક્સેસ મોડિફાયર, વિઝિબિલિટી મોડિફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે શું છે દ્રશ્યતાની નિયંત્રણ બાબત? શું છે તો કોઈ મેથડ અથવા કોઈ પ્રાચલ બીજા ક્લાસમાં દ્રશ્યમાન રાખવો કે નહીં રાખવો, કે બીજા ક્લાસમાં એનો ઉપયોગ કરી શકાશે કે નહીં કરી શકાશે, તેનો ઉલ્લેખ કરવા માટે આપણે અહીંયા આગળ એક્સેસ વિઝિબિલિટી મોડિફાયર અથવા એક્સેસ મોડિફાયરનો ઉપયોગ કરી અંદર આપેલું જ છે કે જો મેથડ અથવા વેરિયેબલ બીજા ક્લાસમાં દ્રશ્યમાન હોય તો જ અન્ય ક્લાસમાં તેનો ઉપયોગ કરી શકાય. એટલે કે તમે જે ક્લાસ બનાવ્યો છે અને એ ક્લાસમાં જે મેથડ, જે પ્રાચલો તમે વેરિયેબલ બનાવ્યા છે એ જો દ્રશ્યમાન રાખેલા હશે તો જ બીજા ક્લાસમાં તેનો ઉપયોગ કરી શકશો, અન્યથા કરી શકાશે નહીં. તો આ મેથડ અથવા વેરિયેબલને સુરક્ષા પૂરી પાડવા માટે 4 પ્રકારના વિઝિબિલિટી મોડિફાયર તમને અહીંયા આગળ આપી દેવામાં આવેલા છે જાવાની અંદર. તો એ 4 પ્રકારના વિઝિબિલિટી મોડિફાયર કયા છે?
જેને સુરક્ષા કે પ્રોટેક્શન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ મેથડ હોય, કોઈ પણ વેરિયેબલ હોય, તેને સુરક્ષા પાડવી અને પ્રોટેક્શન પૂરું પાડવું ખૂબ અગત્યનું છે. તો આ કોઈ પણ મેથડ કે જે ક્લાસની અંદર ડિફાઇન કરવામાં આવેલી છે, કોઈ પણ વેરિયેબલ કે એ મેથડની અંદર ડિફાઇન કરવામાં આવેલું છે, અથવા મેથડ દ્વારા એ વેરિયેબલનો ઉપયોગ કરવામાં આવશે, એની અદલાબદલી કરવામાં આવશે, તો એ મેથડ કે વેરિયેબલને સુરક્ષા કે પ્રોટેક્શન પૂરું પાડવા માટે અહીંયા આગળ 4P નો ઉપયોગ કરવામાં આવેલો છે. પહેલું P એટલે પબ્લિક, સેકન્ડ એટલે પેકેજ કે જે પૂર્વ નિર્ધારિત સુરક્ષાનો એક્સેસ વિઝિબિલિટી મોડિફાયર છે, ત્રીજું પ્રોટેક્ટેડ અને ચોથું પ્રાઇવેટ. તો આ રીતે મિત્રો તમે જે પ્રથમ ક્લાસમાં જે મેથડ વેરિયેબલ બનાવેલા છે તે બીજા ક્લાસમાં એના પછીના ક્લાસ 2માં ઉપયોગ કરી શકશો કે નહીં તે એના વિઝિબિલિટી મોડિફાયર ઉપર આધારિત રહેલું હોય છે કે તમારે એને ત્યાં આગળ દ્રશ્યમાન બનાવવા છે, ત્યાં આગળ એનો ઉપયોગ કરવા દેવો છે કે નથી કરવા દેવો, અથવા જે ક્લાસમાં તમે ડેટા મેથડ અથવા વેરિયેબલ ડિફાઇન કરાવેલા છે તેને અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગ નહીં કરી શકાય, તેનો દુરુપયોગ નહીં કરી શકાય તેવું તમારે પ્રોટેક્શન પૂરું પાડવું છે. તો તેવા સંજોગોમાં એક્સેસ મોડિફાયર, વિઝિબિલિટી મોડિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. 4P, પબ્લિક, પ્રોટેક્ટેડ કે જે પૂર્વ નિર્ધારિત એક્સેસ વિઝિબિલિટી મોડિફાયર છે, આ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, ત્રીજું પ્રોટેક્ટેડ અને ચોથું જે છે તે પ્રાઇવેટ. તો સૌથી પહેલાં મિત્રો આપણે પૂર્વ નિર્ધારિત પ્રકારની વિઝિબિલિટી પેકેજ છે જેનો ક્લાસમાં સમાવેશ થાય છે. તો આ રીતે આપણે 3 જે વિઝિબિલિટી મોડિફાયર છે, પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ એક્સેસ મોડિફાયર ચલ કે મેથડના પ્રકાર પહેલાં વપરાય છે. જ્યારે કોઈ પણ પ્રકારનો મોડિફાયર વાપરેલો નથી તમે, જ્યારે તમે કોઈ ક્લાસ બનાવેલો છે અને ક્લાસમાં મેથડ વેરિયેબલ તમે વ્યાખ્યાયિત કરેલી છે અને એ ક્લાસમાં તમે કોઈ પણ પ્રકારનો વિઝિબિલિટી મોડિફાયર એટલે કે પબ્લિક, પ્રાઇવેટ કે પ્રોટેક્ટેડ ઉપયોગમાં નથી લીધો, તો તેવા સંજોગોમાં પેકેજ કે જે પૂર્વ નિર્ધારિત વિઝિબિલિટી મોડિફાયર છે એનો સમાવેશ તે ક્લાસમાં થયેલો હોય છે. આ પણ એક મોસ્ટ ટાઈમ વાક્ય છે મિત્રો, પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે કે જ્યારે પબ્લિક, પ્રાઇવેટ કે પ્રોટેક્ટેડ વિઝિબિલિટી મોડિફાયરનો ઉપયોગ નથી કરેલો તેવા સંજોગોમાં ક્લાસમાં પૂર્વ નિર્ધારિત જે સુરક્ષા પૂરી પાડે છે કયું પેકેજ મોડિફાયર, તો એ પેકેજ વિઝિબિલિટી મોડિફાયરનો ત્યાં આગળ સમાવેશ થયેલો હોય છે. પેકેજ શું કરે છે મિત્રો? વિવિધ ક્લાસને વ્યવસ્થિત રૂપ આપવાનું કામ કરે છે. પેકેજ જે વિઝિબિલિટી મોડિફાયર છે તે જુદા જુદા પ્રકારના ક્લાસને એકદમ વ્યવસ્થિત રૂપ આપવા માટે વપરાય છે. આ માટે સોર્સ ફાઇલમાં, જે મેઇન ફાઇલ છે સોર્સ ફાઇલમાં, પેકેજ વિધાન સૌથી પ્રથમ લાઇનમાં કોમેન્ટ ન હોય, બ્લેન્ક લાઇન, લીટી ન હોય તે રીતે ઉમેરવામાં આવે છે. જ્યારે ફાઇલમાં પેકેજ વિધાન ન લખવામાં આવેલું હોય તો તેવા સંજોગોમાં ફાઇલમાં વ્યાખ્યાયિતમાં ક્લાસને ડિફોલ્ટ પેકેજમાં રાખવામાં આવે છે. ધારો કે તમે પેકેજ વ્યાખ્યાયિત કરેલું છે તો કોઈ પ્રશ્ન જ નથી કે સોર્સ ફાઇલમાં તમે પ્રથમ લાઇનમાં જ સૌથી પહેલાં પેકેજ લખવામાં આવે છે, વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેમાં કોઈ પણ પ્રકારની પ્રથમ કોમેન્ટ ન હોવી જોઈએ અને બ્લેન્ક લીટી ન હોવી જોઈએ. પરંતુ જો ફાઇલમાં એના ક્લાસમાં પેકેજ વિધાન વ્યાખ્યાયિત નથી કરેલું તો તેવા સંજોગોમાં ફાઇલમાં ક્લાસની અંદર ડિફોલ્ટ પેકેજ રાખવામાં આવે છે. પેકેજ વિધાનની વ્યાખ્યા શું છે? પેકેજ નામ અને સેમિકોલન. બરાબર. તો આ એક વાત છે મોસ્ટ એમપી કે જે પૂર્વ નિર્ધારિત સુરક્ષા પૂરી પાડવાનું કામ કરે છે. કોણ? પેકેજ વિઝિબિલિટી મોડિફાયર કે જે દ્રશ્યતાની નિયંત્રણ બાબત છે. એક્સેસ કંટ્રોલ એ દ્રશ્યતાની નિયંત્રણ બાબત છે. દ્રશ્યતા એટલે ક્લાસના મેથડ કે વેરિયેબલ બીજા ક્લાસમાં તમે ઉપયોગ કરવા દેવા માંગો છો કે નહીં, અથવા ક્લાસના મેથડ કે વેરિયેબલને બીજા ક્લાસના ઉપયોગથી અથવા એના આક્રમણથી બચાવવા માંગતા હોય તો તેના માટે આ વિઝિબિલિટી મોડિફાયરનો ઉપયોગ કરવામાં. તમને અહીંયા આગળ ટેબલ આપેલું છે કે સૌથી હાઈએસ્ટ વિઝિબિલિટી કોની હોય છે? તો પબ્લિકની સૌથી હાઈએસ્ટ વિઝિબિલિટી હોય. આખા પ્રોગ્રામમાં ગમે ત્યારે તમે ગમે તે જગ્યાએ મેથડ વેરિયેબલનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ ડિફોલ્ટ જે પેકેજ છે પૂર્વ નિર્ધારિત સુરક્ષા તેની વિઝિબિલિટી છે. ત્યારબાદ પ્રોટેક્ટેડની વિઝિબિલિટી છે ઉતરતી કક્ષામાં. સૌથી ઓછી વિઝિબિલિટી કોની હોય છે મિત્રો? પ્રાઇવેટ વિઝિબિલિટી મોડિફાયરની હોય છે. તમે જે ક્લાસમાં ડેટા વેરિયેબલ, મેથડ અથવા એટ્રીબ્યુટ વ્યાખ્યાયિત કરેલા હશે તે જ ક્લાસની અંદર રહેલી મેથડ એનો ઉપયોગ કરી શકશે, બીજા ક્લાસની અંદર એનો ઉપયોગ કરી શકાશે નહીં. એટલે આ રીતે આપણે પ્રાઇવેટ જે વિઝિબિલિટી મોડિફાયર છે તેનો ઉપયોગ કરીને ડેટાને અને મેથડને સુરક્ષા પૂરી પાડવાનું કામ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો પબ્લિક આવે છે. તો કોઈ પણ મેથડ કે ચલ જે ક્લાસમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલો હોય તે જ ક્લાસમાં વિઝિબલ હોય છે.
જો આપણે ક્લાસની બહાર એને વિઝિબિલિટી પૂરી પાડવી હોય અને ક્લાસની બહાર પણ તેનો ઉપયોગ કરવા દેવો હોય તો તેના માટે પબ્લિક વિઝિબિલિટી મોડિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. અને એટલા માટે જ આપણે મિત્રો જ્યારે કોઈ પણ જાવાનો પ્રોગ્રામ લખીએ છીએ શું લખે છે? પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. એ જે પબ્લિક આપણે લખ્યું એનાથી શું કે આ પબ્લિક શબ્દનો ઉપયોગ કરવાથી અથવા પબ્લિક વિઝિબિલિટી મોડિફાયરનો ઉપયોગ કરવાથી આ જે મેઇન મેથડમાં જે મેં મેથડ કે ચલ કે પ્રાચલો જે પણ મેં વ્યાખ્યાયિત કરેલું હશે એ મેથડ ચલનો આખા પ્રોગ્રામમાં ગમે તે જગ્યાએ હું ઉપયોગ કરી શકીશ, એને કોલ કરી શકીશ, એને બોલાવી શકીશ. તો જેવું આપણે ઈચ્છતા હોય કે આખા ક્લાસમાં એને ઉપલબ્ધ કરાવી શકાય મેથડ કે વેરિયેબલને કે ચલને, તો તેના માટે પબ્લિક વિઝિબિલિટી મોડિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. અને અહીંયાથી સૌથી મોસ્ટ ટાઈમ વાક્ય પૂછાઈ ગયેલું છે, સૌથી વધારે શક્ય એક્સેસ કયા એક્સેસ મોડિફાયર અથવા વિઝિબિલિટી મોડિફાયરનો છે? તો સૌથી વધારે શક્ય એક્સેસ એ પબ્લિક વિઝિબિલિટી મોડિફાયરનો છે. આમ અન્ય પેકેજમાં વ્યાખ્યાયિત ક્લાસને પણ વિઝિબિલિટી પૂરી પાડે છે. આમ પબ્લિક એક્સેસ મોડિફાયર તરીકે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. ક્યારે? બીજા ક્લાસના જે મેથડ છે તે પણ ક્લાસ 1ના ચલને, ડેટાને, એટ્રીબ્યુટનો ઉપયોગ કરી શકે એના માટે. તો અહીંયા આગળ અહીં નોંધ કરશો કે પબ્લિક ચલ અને મેથડ બધી જ જગ્યાએ વિઝિબલ હશે અને સોર્સ ફાઇલ અને અન્ય પેકેજમાંથી પણ એક્સેસ કરી શકાશે. આમ દરેક વ્યક્તિને ઉપલબ્ધ બનાવવા માટે આપણે મેઇન મેથડ સાથે પબ્લિક ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરેલો છે, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. આમ કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે એના માટે આપણે ત્યાં આગળ પબ્લિક શબ્દનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ બીજા સ્તરનું એક્સેસ છે તે છે આપણું પેકેજ. સૌથી પહેલા સ્તરનું જે કહ્યું છે પબ્લિક, બીજા સ્તરનું એક્સેસ છે પેકેજ કે જેને કોઈ નિશ્ચિત નામ નથી. આ ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન છે. મોસ્ટ એમપી વાક્ય મિત્રો પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે કે આ વિધાનમાં કોઈ પણ પ્રકારના એક્સેસ મોડિફાયરની ગેરહાજરી વડે જણાવવામાં આવે છે. જ્યારે તમે પબ્લિક, પ્રાઇવેટ કે પ્રોટેક્ટેડ કોઈ પણ પ્રકારનું પેકેજ નથી વાપરતા, કોઈ પણ પ્રકારનું મોડિફાયર નથી વાપરતા, ત્યારે બાય ડિફોલ્ટ રીતે પેકેજ વિઝિબિલિટી મોડિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. અને અહીંયાથી જે મોસ્ટ એમપી વાક્ય બને છે તે ડિફોલ્ટ સ્તરનું પ્રોટેક્શન પૂરું પાડે છે. તેનો વિસ્તાર પબ્લિક ચલ કરતાં ઓછો હોય છે. પેકેજમાં બધી જ જગ્યાએથી ચલ કે મેથડને એક્સેસ કરી શકાય છે જ્યાં ક્લાસનો સમાવેશ થયેલો છે, પરંતુ એ પેકેજની બહાર નહીં. પેકેજમાં તમે જે ચલ કે મેથડ બનાવેલી હશે તેનો ઉપયોગ તમે જે તે ક્લાસમાં કરી શકશો, પણ એ પેકેજની બહાર તમે જો કોઈ ક્લાસ બનાવેલો હશે તેની અંદર એનો ઉપયોગ કરી શકાશે નહીં. આમ નોંધ કરશો કે સોર્સ ફાઇલ પેકેજ વિધાન વિનાની હશે તો પેકેજ સાથેની પૂર્વ નિર્ધારિત ગણવામાં આવશે. આપણે વાત કરી તેમ આગળ. તો આમ અત્યાર સુધીના પેકેજ આપણા પ્રોગ્રામમાં તે પબ્લિક બરાબર જ છે. તમે કોઈ પણ પ્રકારનો પેકેજ વિધાન ઉપયોગ નથી કરતા તો બાય ડિફોલ્ટ જે પૂર્વ નિર્ધારિત જે સુરક્ષા છે તે પેકેજ વિધાન તરીકે એને ગણવામાં આવે છે. તો આ રીતે મિત્રો આપણે પેકેજ જે બીજા સ્તરનું એક્સેસ વિઝિબિલિટી મોડિફાયર છે તેની વાત કરી. ત્યારબાદ મિત્રો ત્રીજા સ્તરનું પ્રોટેક્શન જે છે તે છે પ્રોટેક્ટેડ. પરંતુ અહીંયાથી જે સવાલ બને છે આઈએમપી કે પ્રોટેક્ટેડ જે વિઝિબિલિટી મોડિફાયર છે તેનો ઉપયોગ ફક્ત સબક્લાસને એક્સેસ કરવા માટે અથવા ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલે મેથડ સાથે ઉપયોગ કરવા માટે થાય છે. મોસ્ટ એમપી વાક્ય મિત્રો કે ફક્ત સબક્લાસને એક્સેસ કરવા માટે અથવા ફ્રેન્ડ તરીકે ડિક્લેર કરેલી મેથડનો ઉપયોગ કરવા માટે પ્રોટેક્ટેડ વિઝિબિલિટી જે ત્રીજા પ્રકારનું સ્તર જે એક્સેસ કંટ્રોલ છે, ત્રીજા પ્રકારનું એક્સેસ કંટ્રોલ છે તેનો પ્રોટેક્ટેડ વિઝિબિલિટી મોડિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે અગાઉ વાત કરી તેમ પબ્લિક અને પેકેજ કરતાં પ્રોટેક્ટેડની વિઝિબિલિટી ઓછી હોય છે, પરંતુ જે ચોથા પ્રકારનું એક્સેસ કંટ્રોલ છે પ્રાઇવેટ, તેના કરતાં થોડી વધુ આવેલી હોય છે. કોની? પ્રોટેક્ટેડ વિઝિબિલિટી મોડિફાયરની. આમ પ્રોટેક્ટેડ જે વિઝિબિલિટી મોડિફાયર છે તેનો ઉપયોગ મિત્રો ઇનહેરિટન્સનો જે ખ્યાલ છે તેની સાથે સુસંગત છે. તો તે આપણે આગળ અભ્યાસ કરીશું. તો અહીંયાથી પણ એક સવાલ બને છે કે પ્રોટેક્ટેડ વિઝિબિલિટી મોડિફાયર ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ જે ખ્યાલ છે તેની અંદર કોની સાથે વધારે સુસંગત છે? તો પ્રોટેક્ટેડ વિઝિબિલિટી મોડિફાયર જે છે તે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ જે ભાષા છે તેની અંદર ઇનહેરિટન્સનો ખ્યાલ જે છે તેની સાથે વધારે સુસંગત છે. તો આમ મિત્રો કોઈ સબક્લાસને તમારે ઉપયોગ કરવો હોય અથવા સબક્લાસને ક્લાસની અંદર જે બીજો ક્લાસ આવેલો સબક્લાસ તેને એક્સેસ કરવો હોય
અથવા ફ્રેન્ડ તરીકે ઘોષિત કરેલી મેથડનો ઉપયોગ કરવો હોય ત્યારે હંમેશા પ્રોટેક્ટેડ વિઝિબિલિટી મોડિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે, કે જેની વિઝિબિલિટી પબ્લિક અને પેકેજ કરતાં ઓછી હોય છે, પરંતુ પ્રાઇવેટ કરતાં થોડી વધુ આવેલી હોય છે. ત્યારબાદ મિત્રો ચોથા નંબરનું જે પી છે, પ્રાઇવેટ વિઝિબિલિટી મોડિફાયર, તેની વાત કરીએ તો પ્રાઇવેટ કક્ષાનું પ્રોટેક્શન વાપરવાથી સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન મેળવી શકાય છે. મોસ્ટ આઈએમપી વાક્ય છે કે સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન કયું વિઝિબિલિટી મોડિફાયર આપતું હોય છે, પૂરું પાડતું હોય છે. અથવા તમે એમ કહી શકો સૌથી ઓછી દ્રશ્યતા કોની હોય છે, તો સૌથી ઓછી જે દ્રશ્યતા છે તે પ્રાઇવેટ વિઝિબિલિટી મોડિફાયરની હોય છે અને તે સૌથી ઊંચી કક્ષાનું પ્રોટેક્શન પૂરું પાડે છે. તો આમ તમે જો મેથડ કે ચલને પ્રાઇવેટ તરીકે તમે ડિક્લેર કરેલા હોય તો એ મેથડ કે ચલનો સીધો ઉપયોગ તમે કરી શકતા નથી, અથવા બીજું જે ક્લાસ છે તે મેથડ કે ચલને જોઈ શકતા નથી, દ્રશ્યમાન હોતા નથી બીજી ક્લાસના મેથડ કે ચલ માટે, પ્રાચલ માટે, અને એ ક્લાસની અંદર જ એનો ઉપયોગ કરી શકાય છે. તો આ બહુ જ પ્રતિબંધિત, એટલે પ્રતિબંધ મૂકવામાં આવે છે કોની પર? મેથડ પર, ડેટા ઉપર, ચલ પર. તો આ સૌથી સામાન્ય, હકીકતમાં વાસ્તવિક દુનિયામાં સૌથી સામાન્ય પ્રકારનું પ્રોટેક્શનનું સ્તર છે કે જે ડેટા એનકેપ્સ્યુલેશન પૂરું પાડે છે. મોસ્ટ એમપી છે કે કયું વિઝિબિલિટી મોડિફાયર ડેટા એનકેપ્સ્યુલેશન પૂરું પાડે છે? તો પ્રાઇવેટ વિઝિબિલિટી મોડિફાયર જે છે તે ડેટા એનકેપ્સ્યુલેશન પૂરું પાડે છે. શું કરે છે ડેટા એનકેપ્સ્યુલેશન? ડેટાને છુપાવવાનું કાર્ય કરે છે. ડેટાને છુપાવશે તો જ બીજા ક્લાસના મેથડ કે બીજી ક્લાસના જે પ્રાચલો હશે તે એનો ઉપયોગ કરી શકશે નહીં, એનો ઉલ્લેખ કરી શકશે નહીં, એને જોઈ શકશે નહીં, કારણ કે એ બીજા ક્લાસ માટે દ્રશ્યમાન જ નથી. તો આમ અહીંયાથી જે મહત્વની બાબત છે, ડેટા એનકેપ્સ્યુલેશન પૂરું પાડવાનું કામ કોનું છે? પ્રાઇવેટ વિઝિબિલિટી મોડિફાયરનું, કે જે ડેટા છુપાવવાનું કામ કરે છે અને ખોટી રીતની ગણતરીને મર્યાદામાં રાખે છે. આમ જે ઘટક સીધા કોઈ પણ સાથે તેના સબ ક્લાસમાં સમાવેશ સાથે સહિયારું ન હોય તો તે પ્રાઇવેટ છે. એટલે કે જ્યારે કોઈ પણ ઘટક હોય, કોઈ પણ તમે મેથડ કે ચલ તમે સબક્લાસની અંદર ઉપયોગ કરો છો અથવા એને પ્રાઇવેટ તમે બનાવો છો તો એ બીજા એના અન્ય સબક્લાસ સાથે એ સીધી રીતે સંબંધિત હોતું નથી, પ્રાઇવેટ છે. આમ ડેટા એનકેપ્સ્યુલેશન પૂરો પાડવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે વધારેમાં વધારે ડેટા શું બનાવવાના? પ્રાઇવેટ બનાવવાના. તો જ તમે એને ડેટા અથવા મેથડને, પ્રાચલને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડી શકો છો અને બાહ્ય જે ક્લાસ છે, બાહ્ય જે મેથડ છે તેનાથી રક્ષણ પૂરું પાડી શકો છો. એનો ઉપયોગ કરી શકશે નહીં જે ડેટા કે મેથડ પ્રાઇવેટ કરેલા હશે તે. આમ તેની રચના અને તેની અમલીકરણની ક્રિયાથી અલગ કરે છે. આમ તેનું કાર્ય કરવા માટે કોઈ ક્લાસને અન્ય ક્લાસની માહિતી જાણવાની જરૂરિયાતને ઓછામાં ઓછી કરે છે. બરાબર? તો આ રીતે મિત્રો આપણે પ્રાઇવેટ સૌથી ઉચ્ચ કક્ષાનું પ્રોટેક્શન પૂરું પાડે છે અને પ્રાઇવેટ વિઝિબિલિટી મોડિફાયરની અંદર જ ડેટા એનકેપ્સ્યુલેશનનો ખ્યાલ આવી જાય છે કે જે ડેટાને છુપાવવાનું કામ કરે છે. ડેટાને છુપાવશો તોય આપણે શું કરી શકીશું? કોઈ મેથડ કે બીજા કોઈ ક્લાસ દ્વારા એના ઉપર થતા હુમલા અથવા એના થતા ઉપયોગનું આપણે શું કરી શકીશું? રક્ષણ પૂરું પાડી શકીશું. તો મિત્રો આ થઈ ગઈ વાત. પરંતુ જો મારે બીજા ક્લાસમાંથી પણ પ્રાઇવેટ ચલ મેળવવા હોય, સામાન્ય રીતે પ્રાઇવેટ કરેલા ડેટા આપણે મેળવી શકતા નથી. ક્લાસ 1માં જે ડેટા ચલ મેથડ પ્રાઇવેટ કરેલા છે એ ક્લાસ 2 વાળા જે મેથડ છે તેનો ઉપયોગ કરી શકશે નહીં. પરંતુ જો મારે ક્લાસ 2ની જે મેથડ છે તે ક્લાસ 1ની અંદર જે વેરિયેબલ પ્રાઇવેટ બનાવેલો છે તેનો જો ઉપયોગ કરવો હોય તો શું? તો એના માટે પરોક્ષ રીતે તમે ઉપલબ્ધ બનાવી શકો છો. તો એના માટે ગેટર અને સેટર નામની જે બે મેથડ છે જેને એક્સેસર અને મ્યુટેટર મેથડ તરીકે ઓળખવામાં આવે છે, તો તે સમજીએ મિત્રો. ત્યારબાદનો મુદ્દો એક્સેસર અને મ્યુટેટર મેથડ. તો જ્યારે આપણે ડેટાને પ્રાઇવેટ બનાવીએ છીએ ત્યારે તેનો એક્સેસ શું કરીએ છીએ, એની દ્રશ્યતા શું કરીએ છીએ? મર્યાદિત રાખતા હોઈએ છીએ. તો આપણો હેતુ અન્ય ક્લાસની મેથડ વડે તે સીધા એક્સેસ કરવાથી અથવા તેમાં ફેરફાર કરવાથી તેનું રક્ષણ કરવાનો છે. તો બીજી ક્લાસની મેથડ તેનો ઉપયોગ નહીં કરી શકે અથવા બીજી ક્લાસની મેથડ તેમાં ફેરફાર નહીં કરી શકે, તે રક્ષણ પૂરું પાડવાનું કામ છે. તો આપણે આ ડેટાનો ઉપયોગ અન્ય વ્યક્તિ દ્વારા જો માન્ય રાખવા માંગતા હોઈએ
તો તેને એક્સેસર મેથડ લખવી પડે અને આ ડેટામાં ફેરફાર અન્ય મેથડ દ્વારા જો માન્ય રાખતા હોઈએ તો તેને મ્યુટેટર મેથડ તરીકે ઓળખવામાં આવે છે. આપણે વાત કરીને કે જો અમારા પ્રાઇવેટ ચલ વાપરવા હોય તો શું, તો પરોક્ષ રીતે તમે ઉપયોગમાં કરી શકો છો, ડાયરેક્ટ નહીં. તો એના માટે એક્સેસર અને મ્યુટેટર મેથડનો ઉપયોગ તમારે કરવાનો છે. કે જો ડેટાનો ઉપયોગ અન્ય વ્યક્તિ, જે ડેટા પ્રાઇવેટ ડેટા વાપરે છે બીજી ક્લાસ, તે અન્ય વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લઈ અને માન્ય રાખવા માંગતા હોઈએ તો તમારે ત્યાં એક્સેસર મેથડ લખવી પડે. અને ડેટામાં ફેરફાર, પ્રાઇવેટ કરેલા ડેટામાં ફેરફાર અન્ય વ્યક્તિ દ્વારા જો માન્ય રાખવા માંગતા હોઈએ તો મ્યુટેટર મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે પ્રાઇવેટ કરેલા ચલ કે મેથડને જો તમે બીજી કોઈ વ્યક્તિ દ્વારા ઉપયોગમાં, એ વ્યક્તિ ઉપયોગ કરે તો વાંધો નહીં એવું માન્ય રાખવા માંગતા હોય તો એક્સેસર મેથડ, અને એમાં ફેરફાર પણ માન્ય રાખવા માંગતા હોય તો સેટર મેથડ, મ્યુટેટર મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. અને કોઈ પણ એક્સેસર મેથડ લખવા માટે અથવા મ્યુટેટર મેથડ લખવા માટે એનો પ્રથમ અક્ષર કેપિટલ લખીને એના પૂર્વર્ગ તરીકે ગેટ અને સેટ લખવામાં આવે છે. ધારો કે ગેટ લેન્થ, સેટ width. જોયું મિત્રો? તો અહીંયા લેન્થ નો L કેપિટલ, width નો W કેપિટલ, એની આગળ લખ્યું ગેટ, એની આગળ લખ્યું સેટ. તો કોઈ પણ મેથડને તમે એક્સેસર મેથડ તરીકે દર્શાવવા માંગો છો અથવા મ્યુટેટર મેથડ તરીકે દર્શાવવા માંગો છો તો એ ચલનો પ્રથમ અક્ષર કેપિટલ લખી દેવાનો. આપણા કિસ્સામાં લેન્થ અને width અહીંયા આપેલું છે તો લેન્થનો L લખો કેપિટલ, એની બાજુમાં ગેટ લખી દેવાનો પૂર્વર્ગ તરીકે શબ્દ. તો એ કઈ મેથડ બની જશે? એક્સેસર મેથડ બની જશે. અને આ મેથડ લખવાથી ક્લાસ 2 નું મેથડ એ ક્લાસ 1 ના પ્રાઇવેટ કરેલા મેથડ કે ચલને પરોક્ષ રીતે ઉપયોગમાં લઈ શકશે. એવી રીતે તમે બીજું એક જે મ્યુટેટર મેથડ છે કે જે એમાં ફેરફાર કરી શકે, પ્રાઇવેટ મેથડમાં અથવા પ્રાઇવેટ ચલમાં કિંમતોમાં ફેરફાર કરી શકે, એ માન્ય રાખવા માંગતા હોય તો તમારે જે ચલ છે એનો પ્રથમ અક્ષર કેપિટલ લખીને, આપણે અહીંયા આપણા કિસ્સામાં width છે તો W કેપિટલ લખી એની બાજુમાં શું લખી દેવાનું? સેટ નામનો તમારે પૂર્વર્ગ તરીકે લખી દેવાનું હોય છે. તો આ રીતે મિત્રો આપણે અહીંયા બે મેથડ બને છે. એક્સેસર મેથડને ગેટર કહેવાય અને મ્યુટેટર મેથડને સેટર તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી એક્સેસર મેથડને ગેટર તરીકે ઓળખવામાં આવે છે અને મ્યુટેટર મેથડને સેટર તરીકે ઓળખવામાં આવે છે. ક્યારે? આપણે પ્રાઇવેટ કરેલા ચલ મેથડ ડેટાનો પરોક્ષ રીતે ઉપયોગ કરવા માંગતા હોઈએ અથવા પ્રાઇવેટ કરેલા ચલનો કિંમતમાં પરોક્ષ રીતે ફેરફાર કરવાની અનુમતિ આપવા માંગતા હોઈએ ત્યારે એક્સેસર મેથડ અને મ્યુટેટર મેથડનો ઉપયોગ કરવાનો છે. એક્સેસર મેથડને ગેટર મેથડ કહેવાય, મ્યુટેટર મેથડને સેટર મેથડ કહેવાય. અને એ મેથડ લખવા માટે પ્રથમ ચલનો પ્રથમ અક્ષર કેપિટલ, બાજુમાં પહેલા જ પૂર્વર્ગ તરીકે ગેટ લખવાનું, તો એ એક્સેસર મેથડ બની જશે. અને સેટર મેથડ બનાવવી હોય તો ચલનો પ્રથમ અક્ષર કેપિટલ અને એના પૂર્વક તરીકે સેટ લખી દેવાનું, તો એ સેટર મેથડ બની જતી હોય છે. આમ આપણે બીજી મેથડને ફક્ત ડેટા વાંચવાની પરવાનગી જો આપવા માંગતા હોઈએ તો ગેટર મેથડ આપણે અહીંયા કરીશું. આમ મેથડ ડેટાની કિંમતમાં ફેરફાર કરવાની પરવાનગી આપવા માંગતા હોઈએ તો સેટર મેથડ વાપરવી જોઈએ. ડેટામાં ફેરફાર કરવો છે એટલે કઈ મેથડ આવશે? મ્યુટેટર એટલે કે સેટર મેથડ. એ ડેટાનો ઉપયોગ કરવા દેવો છે તો કઈ મેથડ આવશે? એક્સેસર મેથડ એટલે કે ગેટર મેથડનો ઉપયોગ કરવાનો છે. આ મિત્રો એક્સેસર અને મ્યુટેટર મેથડનો ઉપયોગ અન્ય ક્લાસના વપરાશકર્તા દ્વારા ચલને સીધા એક્સેસ કરવાના, તેમાં ફેરફાર કરવાથી અટકાવે છે. એટલે શું કરશે? ઉપયોગ કરવા દેશે પણ પરોક્ષ રીતે. ક્લાસ 2 ની મેથડ ક્લાસ 1 ના પ્રાઇવેટ કરેલા ચલ કે મેથડને સીધી રીતે ઉપયોગ કરવા દેશે. એટલે અંદર વાક્ય આપેલું છે કે એક્સેસર મેથડ અને મ્યુટેટર મેથડ અન્ય ક્લાસના વપરાશકર્તા દ્વારા ચલને સીધા એક્સેસ કરતા અથવા તેમાં ઉપયોગ કરતા અથવા ફેરફાર કરતા અટકાવે છે. આમ આ રીતે આપણે એક્સેસર મેથડ અને મ્યુટેટર મેથડનો ઉપયોગ કરીને પરોક્ષ રીતે પ્રાઇવેટ કરેલા ચલનો ઉપયોગ પણ કરી શકતા હોઈએ છીએ. એક્સેસરને ગેટર મેથડ કહેવાય, મ્યુટેટરને સેટર મેથડ કહેવાય. એના માટે ગેટ અને સેટ બે પૂર્વવર્ગ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. આમ આ જે આદત મુશ્કેલ ગણાય છે, પરંતુ જરૂરિયાત પ્રમાણે ડેટાને આપણે ગેટ અને સેટ મેથડ વડે લખીને દર્શાવી શકીએ છીએ. તો આમ આપણને કોડને ફરી વાપરવાની અને તેની જાળવણીની મદદરૂપ થાય છે. કોણ? એક્સેસર મેથડ અને મ્યુટેટર મેથડ. મિત્રો, તો આ જેટલા પણ મુદ્દા ચર્ચા કર્યા આપણે,
લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ, પોલિમોર્ફિઝમ પૂછાય જ છે. ત્યારબાદ જે એક્સેસ કંટ્રોલ દૃશ્યતા નિયંત્રણ બાબત વિઝિબિલિટી મોડિફાયર કે જેમાં 4 સ્તરનું પ્રોટેક્શન, કોઈ મેથડ ચલને 4 સ્તરનું પ્રોટેક્શન આપી શકાય છે. પબ્લિક, પેકેજ, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. એમાં સૌથી શક્ય એક્સેસ કયું છે? પબ્લિક. સૌથી ઊંચા કક્ષાનું પ્રોટેક્શન ક્યાં મળે છે? પ્રાઇવેટમાં. સબ ક્લાસનો ઉપયોગ કરવો હોય તો પ્રોટેક્ટેડ અથવા ફ્રેન્ડ ની સાથે ઘોષિત કરેલી મેથડ તમારે ઉપયોગ કરવો હોય તો પ્રોટેક્ટેડ જે છે તે આપણે વિઝિબિલિટી મોડિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. અને પ્રોટેક્ટેડ જે વિઝિબિલિટી મોડિફાયર છે તેના માટે ઇનહેરિટન્સનો ખ્યાલ સુસંગત વધારે એની સાથે છે. અને પ્રાઇવેટમાં સૌથી ઊંચું કક્ષાનું પ્રોટેક્શન તમે મેળવી શકો છો. અને પ્રાઇવેટ જે વિઝિબિલિટી મોડિફાયર છે મિત્રો, તેમાં ડેટા એન્કેપ્સ્યુલેશનનો ખ્યાલ છુપાયેલો છે. તો મિત્રો આ બધા જ મોસ્ટ આઈએમપી છે. અને એક્સેસર મેથડ અને મ્યુટેટર મેથડ, ગેટર અને સેટર. ગેટર માટે ગેટ શબ્દ, મ્યુટેટર માટે સેટ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. આ બધા જ મોસ્ટ આઈએમપી છે મિત્રો. પરીક્ષાની અંદર આમાંથી સવાલ આવી ગયેલા છે. સમજીને આપણે જો સમજીશું તો બહુ ઝડપથી તમને આવડી જશે. બહુ સિમ્પલ છે, કશું નથી એમ જોવા જાવ તો એને બરાબર વાંચવાનું. તમને ટેબલ આપેલું છે વિઝિબિલિટીનું. સૌથી હાઈએસ્ટ વિઝિબિલિટી કોની હોય છે? પબ્લિકની. ત્યારબાદની ડિફોલ્ટ વિઝિબિલિટી, પૂર્વ નિર્ધારિત સુરક્ષા, કયું વિઝિબિલિટી મોડિફાયર પૂરું પાડે છે? પેકેજ. ત્યારબાદની વિઝિબિલિટી પ્રોટેક્ટેડની. અને સૌથી ઓછી વિઝિબિલિટી એ પ્રાઇવેટ વિઝિબિલિટી મોડિફાયરની આવેલી હોય છે. તો મિત્રો વાંચજો અને અભ્યાસ કરતા રહેજો. આમાંથી પરીક્ષામાં બધામાંથી સવાલો જે છે તે પૂછાઈ ગયેલા છે મિત્રો. ત્યારબાદનો જે મુદ્દો છે ને, મેથડમાં પ્રાચલ તરીકે ઓબ્જેક્ટ પસાર કરવો. મેથડની અંદર પ્રાચલ તરીકે કોઈ પણ ઓબ્જેક્ટ તમે પસાર કરી શકો છો, એ મુદ્દો બાદ કરવામાં આવેલો છે મિત્રો. એટલે એ મુદ્દો જે છે તે તમારા ચાલુ વર્ષે અભ્યાસક્રમમાં નથી, તો આપણે આગળ ડાયરેક્ટ ઇનહેરિટન્સ જે છે તે લઈ લઈશું. તો એ મુદ્દાને તમે ધ્યાનમાં રાખજો, ટીક કરી દેજો પુસ્તકમાં કે મેથડમાં પ્રાચલ તરીકે ઓબ્જેક્ટ પસાર કરવો. પાના નંબર 175 એ મુદ્દાને નથી આ વર્ષે, તો એમાંથી સવાલ નહીં આવશે. તો એને આપણે નહીં ચલાવીશું. તો અત્યાર સુધી જે ચલાવ્યું તેને વાંચજો, પ્રકરણનો અભ્યાસ કરજો મિત્રો. જાવા એમ થોડુંક સમજવા માટે એના શબ્દો થોડાક એ છે, પણ જો તમે સમજીને કરશો તો તમને ખ્યાલ આવી જશે. પણ અભ્યાસ કરતા રહેજો પ્રકરણનો, તો જલ્દી ખ્યાલ આવશે. ઓકે.